કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાળકો ખાઈ શકે, મોટા પણ ખાઈ શકે તેવી મેગી બનાવીએ છીએ। તો અહીંયા મેં બે ટમેટા મોટા લીધા છે, નાની સાઈઝના મીડિયમ, બે મરચાં, તમારે મરચાં કેપ્સિકમ લેવાના છે। મેં અહીંયા થોડાક મોળા લીધા છે, બહુ તીખાય નહીં એવા, અને એક ડુંગળી અને એક ગાજર લીધું છે। તો આપણે બનાવવાનું ચાલુ કરીએ। હવે 2 ચમચી જેટલું તેલ એડ કરીશ। હવે વઘાર માટે આપણે રાઈ નાખીશું અડધી ચમચી જેટલી। આજે આપણે વઘારેલી મેગી બનાવીશું। બધા તમે સાદી બનાવતા હોય, ખાઈને કંટાળા હોય, તો તમે આજે વઘારેલી મેગી એકદમ સરસ છે। એટલે આપણે એમાં એડ કરીશું કાંદા સાતળી લઈશું। ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની છે। હવે આપણે ડુંગળી છે એ સતળાઈ ગઈ છે એકદમ, તમે જોઈ શકો છો। હવે એડ કરીશું આપણે મરચાં। તમે વટાણા પણ લઈ શકો છો, મેં અહીંયા વટાણા નથી લીધા, બાળકોને બહુ ઓછા ભાવે છે એટલે આપણે વટાણા નથી સ્કીપ કર્યા છે। મેં આ રીતે બે મિનિટ સુધી આપણે મરચાંને થવા દઈશું, એટલે એની તીખાશ હોય એ થોડીક લાગી જાય છે, એક રસ થઈ જાય છે। ટમેટા એડ કરીશું અને ગાજર, બધું છે એ એકદમ સતળાવા દેવાનું છે ધીમા તાપે। એકદમ સતળાઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી આ રીતે શેકવા દેવાનું છે। હવે એને થોડીક વાર સુધી 2 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કેમ કે સ્વાદ મેગીમાં મીઠું હોય જ છે મસાલામાં, એટલે આપણે મીઠું ખાલી આ શાકભાજી પૂરતું જ આપણે મીઠું એડ કરીશું। અને આ રીતે તમે મેગી બનાવશો તો તમારી મેગી એકદમ બહુ દુકાન જેવી ટેસ્ટ બનશે, બહાર મળતી હોય એવી। અને સાદી મેગી ખાઈને કંટાળા હોય તો આ રીતે તમે મેગી બનાવશો તો બહુ સરસ બનશે અને ટેસ્ટ બહુ સારો આવે છે। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બનાવવાનું। આ શાકભાજી બધા નાખવું ફરજિયાત નથી, તમે સાદી પણ બનાવી શકો છો, પણ આ વઘારેલી મેગી ખાશો તો તમે સાદી ખાવાનું ભૂલી જશો। હજી શાકભાજી થોડીક 2-3 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। મસાલો છે એ શાકભાજી એકદમ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તીખી મેગી નથી બનાવતા, એટલે 1 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। તો 1/4 સ્પૂન હળદર, અડધી ચમચી જેટલું જીરું અને થોડું પાણી એડ કરીશું। અને આપણે આ રીતે હલાવી લેવાનું છે થોડીક વાર સુધી, તો મસાલો બળી ન જાય એટલા માટે મેં થોડું પછી પાણી નાખીશું। 2 મિનિટ સુધી શેકવા દઈશું। આપણા શાકભાજી છે એકદમ બફાઈ ગયા છે। હવે એમાં 1.5 કપ જેટલું નાખીશું। તમારે ગ્રેવીવાળી મેગી કરવી હોય તો તમે 2 કપ જેટલું પાણી એડ કરી શકો છો। હવે આપણો મસાલો છે એકદમ તમે જોઈ શકો છો કેવો સરસ બની ગયો છે। હવે આપણે એમાં મેગી એડ કરીશું। આ રીતે મેં 4 મેગી લીધી છે, પણ સાઈઝ નાની છે, 2 થી 3 જણ સર્વ કરી શકે એટલી મેગી છે આપણી। આપણે પાણી થોડુંક એડ કરવું પડશે, 2 કપ જેટલું તમે પાણી એડ કરી શકો છો 3 મેગીમાં। અને આ માપ મેગીનું માપ છે એ પરફેક્ટ છે। હવે થોડીક વાર આપણે એને 3 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું મેગીને, અને ઉપરથી આપણે ગરમ મસાલો એડ કરીશું। મેં અહીંયા 3 જેવા મેગી મસાલા નાખ્યા છે। આપણી મેગી ચાજી છે એટલે બહુ ટેસ્ટ સારો આવે છે। મીઠું તમે ઓછું વધુ કરી શકો છો, કેમ કે મેગી મસાલામાં મીઠું હોય જ છે।
હવે આને 3 થી 4 મિનિટ સુધી આપણે બફાવા દઈશું મેગીને. તમે જોઈ શકો છો આપણી મેગી બફાવા લાગી છે. આપણી મેગી છે એ થોડીક ગ્રેવી જેવી છે. આપણે થોડીક વાર 2 મિનિટ સુધી પાણી બળવા દઈશું, કેમ કે ગ્રેવીવાળી આપણે રાખવાની નથી, કોરી મેગી રાખવી છે મારે, એટલે મેં પાણી થોડુંક બળે ત્યાં સુધી આપણે તેને રેસ્ટ થવા દઈશું. મેગી છે એ બની ગઈ છે, તમે જોઈ શકો છો ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આ મેગી છે એ 2 થી 3 જણ સર્વ કરી શકે છે. કાંઈ પણ ન હોય ત્યારે આપણે મેગી બનાવીને ખાઈ શકીએ છીએ ઘરે. હવે આપણે બહાર મળે તેવી જ મેગી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં હવે આપણી વેજીટેબલ મેગી છે એ બની ગઈ છે. તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મેગી તમે એકવાર બનાવજો. અને જો અમારી મેગી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારું બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના દરરોજ તમને નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.